રાપર નગરપાલિકા જીતનો શ્રેય રાપરની તમામ જનતાને આપીએ છીએ, કારણ કે જે જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, જે કમળનું બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટ્યા છે, ત્યારે સૌ પ્રથમ શ્રેય આ જનતાનો આપી છીએ। ત્યારબાદ આ ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે પ્રમાણે વિકાસ કર્યો છે, દરેક વર્ગના લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે, ત્યારે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા CR પાટીલ સાહેબ, મારા વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદજી, અમારી જિલ્લાની ટીમ અને ખાસ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, જે સતત લોકો વચ્ચે રહી અને લોકોના કામ થતા હોય, અને મારી ભાજપની સ્થાનિક આખી ટીમ અને કચ્છભરના અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ, ભચાઉની અમારી બધી સમાજો જે રાપરમાં પણ મહેનત કરવા આવી, અને જેટલું પણ હિતેચ્છુ મિત્રો વર્તળ જે બધા અહીંયા રાપર ચૂંટણીમાં લડવા માટે આવ્યા, બધાને આનો શ્રેય આપી છીએ અને બધાના સહિયારા પ્રયાસોથી આ ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે। ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી હંમેશાથી અહીંયા કોંગ્રેસનું શાસન વધારે રહ્યું છે, એના કારણે વિકાસથી વંચિત રહી ગયું હતું, ત્યારે 2022માં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહજી જાડેજાને આ સીટ ઉપરથી ટિકિટ આપી અને વિરેન્દ્રસિંહે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા અને આજે આ નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી જીતી અને કોંગ્રેસનો ગઢ એ ધ્વંસ કર્યો છે, ત્યારે રાપર શહેરનો વિકાસ એ આસમાનની ઊંચાઈઓ છૂશે। કચ્છના અને ગુજરાતના અન્ય શહેરોની મારફત રાપર પણ ખૂબ વિકસિત બનશે એનો અહીંથી આપ સૌના માધ્યમથી વિશ્વાસ અપાવું છું। ભચાઉમાં 28 માંથી 22 સીટો તમારી બિનહરીફ થઈ ગઈ હતી, જે 6 સીટો ઉપર બાકીની ચૂંટણી હતી, એમાંથી 5 સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે, 1 સીટ માત્ર એ લોકો ડિપોઝિટ બચાવી શક્યા છે। ત્યારે ભચાઉમાં તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે, ભચાઉનો વિકાસ એ ખૂબ થયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એના કારણે જ ભચાઉની જનતાને તો જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે, કારણ કે કોંગ્રેસને પૂરા 28 ઉમેદવાર પણ ભચાઉ શહેરમાં જનતા મળે। ભારતીય જનતા પાર્ટીની આપણી પૂરેપૂરી બોડી બની છે। હા, અમારી પૂરી બોડી બની છે। મારા 28 માંથી 21 સભ્યો જીત્યા છે, બીજા જે 7 રહી ગયા રાપરમાં એ પણ બહુ ઓછા માર્જિનથી રહ્યા છે, પણ એ સાથે સાથ અમારા અમે કોઈ હારેલા નથી, એ અમારા જીતેલા સભ્યો જ છે અને અમારા એ બધા વોર્ડના કામો પણ એ અમારી ભારતીય જનતા પાર્ટીના જે અમારા સભ્યો જેને અમે ચૂંટણી લડાવ્યા હતા એના મારફતથી જ થશે, એનો આપને વિશ્વાસ અપાવું છું।